મેં કેટલું ખડ આ વાડીમાં થઈ ગયું, ખોખા નીંદવા પડશે. ફોન કામ કરો દે, આ ખોખા ઉપાડો દે બસ. શું છે એટલે ઘડીએ વળીએ ફોન ઉપર ફોન કર્યા કરે? શું કીધું? એટલે હજી કાલે જ બાઈક લઈ આવેલું તું. શું કે નાલા હેઠે છે ને પડી ગયું કે ઉપર તારે પડાય ને? તું ટપકી જાત, મારે ઉપાધિ નહીં કાંઈ. હા હવે બોલ બોલ ન કર, લોન પાસ થાય કંઈક કરું, લઈ દઉં. મેં હાંડ્યું છે ને ગાંડો નાલા નીચે પડી ગયો. ના ના, તને કોને આવું કીધું? ગાંડો નથી પડી ગયો, એનું બાઈક જેવું. તો હવે ગાંડા નવું મોટરસાયકલ લઈ આપશો ને? હા બાઈકી વાહ. હા પણ મારે લઈ જવું, એમાં તને શું થાય છે? બળતરા થાય બળતરા. શું કીધું એલા? એટલે તું તો પણ દાડીએ જાસ. હા પણ એમાં તારું શું જાય છે? એમાં મોટરસાયકલ નો આવે, સાયકલ જ આવે. તારો પગાર કેટલો આવે તું બાઈક લઈ દે? પગારમાં તો હે ને 8,000 આવતો હતો અને 7,000 કરી નાખ્યો. 7,000 પગારમાં તાર બાઈક લઈ દેવું છે? તું કઈ 2 નંબરનો ધંધો ન કર. હા ના એલા એવું નથી, પણ મારા શેઠિયા પાસે 5,000 માંગુ ને તો 50,000 ઘા કરે. એવું માણસ હે ને દિલદાર માણસ છે. 1-2 બેઠી મારી દે ને તો ઘા કરે. 2 મીઠી મારું ને ત્યાં તો દાંત કાઢીને ઊંધા વરી જાય અને સામે જ કે કેટલા જોઈએ લઈ જા. અને આપણે એવા માણસ લઈ લેવાના, ભલે પછી પોતા કરવા. હમણાં જ પૈસા લઈને આવું. વાહ ભાઈ કે આ શેઠ હોય તો નહીં લેજો, માંગ એવા પૈસા. એટલે એમને અહીંયા કઈ ડ્રાઈવરની નોકરી ખાલી નથી તો હું અહીંયા કામ નથી એટલે એવું નથી. જો અહીંયા કામે રાખે ને તો થોડે થોડે કટકી કરીને પૈસા વાળું બની જવું છે. પૈસીનો હા બોલ બોલ, કેટલા પૈસા જોતા? લઈ જાજે તમ તમારે. શેઠ મને ઓલો ગોપાલ ભેગો થયો તો રસ્તા ઉપર, હું હાલો જતો હતો ને ત્યારે. એ રવિડા, જો ઓલો ગોપલો આવે, દરવાજો બંધ કરતે. કે નોકર બંધ કરવાનું કયો હો? એલા તે મને સારું યાદ દેવરાયું. શેઠ છે શેઠ. શું કે સનીલ, મજામાં ને? હવે શેઠ ની જગ્યાએ અનિલ કેમ કે? એલા પણ અનિલ શેઠ બોલે છે, ઓલું જીભ હે ને સોટી જાય છે એની મારા જેવી. એલા ચીમાં હો ગોપલા? મારે તો શેઠ 10 લાખ રૂપિયાની જરૂર છે. એલા ગોપલા આખા 10 લાખ રૂપિયા? શેઠ મારો ગાંડો રહ્યો ને લોહી પી જાય મારું, રોજ મારે ઝઘડો કરે છે. મને કે કાકા બાઈક લઈ દો નકે હું મરી જઈશ. મરવા દે ને, એના જીવને શાંતિ આપી દે. એટલે શેઠ કઈક સારું બોલો, આવું ન બોલો. કાવરી પછી શું થયું પાછું? શેઠ એ મરી જાય ને તો મારો રોજ મને હક ન લેવા દે, રોજ સપનામાં આવે એવો હે. મને નાટે લટકાડે. એલા ગોપાલ 5 દાડા પેલા તો બાઈક લઈ. એમાં એવું હે ને કે ફરવા ગયો હતો તે હું આ નાલા હેઠે જઈને ઠોક્યું, ફર દઈને હેઠું તે ભાંગીને ભૂકો કરી. એલા એને ઘડીએ ઘડીએ મોટરસાયકલ કોનીનો બાપ લઈ આવી દીશે. હા તો પૈસા ન આપો હોય તો ના પાડી દો ને, આમ ગોળ ગોળ વાતો શું કરો? તે આ ઘડીક ઉભો રે. રવિયાન 10 લાખ રૂપિયા. શેઠ આનો પગાર 7,000 રૂપિયા હે, તો આ મહિનામાં ક્યારે આપણા પૈસા? ઈ પેલા 10 લાખ રૂપિયા લઈ ગયો તો, હવે વરાવાની વાત મેક અને તિજોરીમાંથી જઈને કણકરતી નોટો કાઢીને દઈ દે 10 લાખ. શેઠ તમે એને લાખ રૂપિયા આપો તો મને કેમ નથી? તો કોદી 100 રૂપિયા નો આપ્યા. તું એની મજબૂરી સમજ. પૈસા નહીં આપીને તો ઓલો ગાંડો મરી જશે. તો મારા છોકરાને મોટર લેવી છે. તારો છોકરો લેવા ગયો તે લેવા, તું પેલા પૈસા દઈ જાય. આપો નકર ઈ મરી જશે. મને તો ગણતા આવડતું નથી, હું તો રહ્યો આ અંગૂઠો સાપ. તો હું તિજોરી પાસે હોય તો એને કહું ઈ ગણી દેશે. ઉમા હું તને 10 લાખ આપું, એ ગણીને દે મને. હાલે એલા હું વર ભૂલી દેવા, હું વર અંગૂઠા સાપ. હાલે 10 લાખ. શેઠ પૈસા મને નહીં દેવાના, દીએ જા. હાલે પૂરા 10 લાખ છે, ગણી લીજે. એટલે આ જોઈને લાગતું નથી 10 લાખ છે. અવાજ બરાબર આવતો ને આમાં 10 લાખ પૂરા દે ને? હા હું શું કહું, હવે હું તાર બાપનો તબેલો કેવો હે? શેઠ બાઈક કયું સારું આવે? એલા બાઈક માં તો મને નથી ખબર.
એલા કયું બાઈક સારું? અરે શેઠ હમણે તો એક નવું મોટરસાયકલ નીકળ્યું છે 3 પલક વાળું 3 પલક આવે એમાં 1 પલક ઉપર ભરે તો કઈ ઉપાધિ લઈ લેવાય. શેઠ એ 3 પ્લગ વાળાની કિંમત કેટલી હશે? આજે મોટરસાયકલ ની કિંમત 12 લાખ જેમ હશે. હવે તું ક્યાં નુકસાન કરાશ? કઈ 10 લાખ નું આવતું છે. શેઠ હું શું કહું? હવે તારે કાંઈ નથી કેવું. એ 2 લાખ દઈ દે તને. આમને આમ તમે જોજો એક દી ભિખારી થઈ ચલો શેઠ તો હું જાઉં છું બાઈક લેવા. ગાંડાએ લપ લીધી છે તો લઈ આલું. રામ રામ. હવે મોટરસાયકલ લેવા કોક બંને લઈ જજો. હું નથી આવવાનો હારે કઈ તારા. એલા હવે તારે શું છે બોલ? આય શેઠ મારે ગાડી લેવાની છે મારા છોકરા હાટે. મને તો રૂપિયા તે હા લઈ આય. મારે એમ કહો કે 9 લાખ જેવું આપો મારે 4x4 લેવા. હું તારો નોકર નથી, તું મારો નોકર હો. હવે સાનું માનું કામ કરીને પગાર ચીમાં આપું એમાં જ લઈ આવવાની. શેઠ તમારા ફોન આવે. આયલા હું કે હા હું ગામમાં જાઉં. કામમાં ધ્યાન રાખજે, નકર નોકરીથી કાઢી મેકીશ. જલ્દી ફોકસ કરો. હું કહું તા તો તમે ભડકે પડો. એટલે ઓલો ગોપાલ કે ત્યારે તો દાંત કાઢીને પૈસા